હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જુલાઈ 2018માં વિભાગ 1માં પૂછાઈ ગયેલો દાખલાનો અભ્યાસ કરવાનો છે. જે પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 9નો પ્રશ્ન છે એ પૂછાયેલો છે. તે જોઈએ. ઉદાહરણ નંબર 9 અહીં આપેલ છે, જે પેજ નંબર 75 પર આપેલ છે. એક શાળાના વિદ્યાર્થીઓના ઊંચાઈ સેમીમાં અને વજન કિલોગ્રામમાં વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચેની માહિતી મેળવવામાં આવે છે. તે પછી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધો. અહીં ઊંચાઈ સેમીમાં x કહેવામાં આવ્યું છે અને વજન કિલોગ્રામને y કહેવામાં આવેલ છે. આ રકમ આપેલ છે, એના પરથી આપણે સહસંબંધાંક શોધવાનું છે. તો સૌપ્રથમ જે અહીં રકમ આપેલ છે એને આપણે ઊભા સ્વરૂપે લખી લઈએ. ઊંચાઈ સેમીમાં x વડે દર્શાવીએ અને વજન કિલોગ્રામને y તરીકે દર્શાવી xનો સરવાળો કર્યો એટલે આપણે સિગ્મા x બરાબર 953, સિગ્મા x બરાબર 953, એ રીતે સિગ્મા y બરાબર 344 મળ્યા. હવે એના પરથી આપણે x બાર મેળવવો હોય તો n બરાબર 6 આપ્યા છે. સિગ્મા x અપોન n એટલે 953 ભાગ્યા 6 કરીએ તો આપણને x બારની કિંમત મળી છે 158. એ રીતે y બાર મેળવવી તો સિગ્મા y અપોન n, સિગ્મા yની કિંમત આપણને મળી હતી 344. 344 ભાગ્યા 6 કરીએ તો આપણને 57.33 મળેલ છે. હવે અહીં બંને મધ્યકોની કિંમત અપૂર્ણાંક મળેલી હોવાથી આપણે u અને vના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો u બરાબર x માઇનસ a અપોન 6x. તો x બરાબર x અને a બરાબર આપણે આનાથી નાની પણ પૂર્ણાંક કિંમત ધારી લઈએ. 158.83 છે, એનાથી નાની પૂર્ણાંક કિંમત 158 આવે છે, તો આપણે 158 ધારી લઈએ. cx બરાબર કંઈ લેવાની જરૂર નથી, કારણ કે દરેક અવલોકનને કોઈ સામાન્ય સંખ્યા વડે ભાગી શકાય એવું નથી. માટે આપણે અહીં 1 લઈએ. 1 લખીએ અથવા ન લખીએ એના કોઈ ફેર પડતો નથી. એ રીતે y માઇનસ b અપોન c y. તો અહીં y માઇનસ, અહીં પણ y બાર 57.33, એનાથી નાની પૂર્ણાંક સંખ્યા થશે 57. તેથી આપણે b બરાબર 57 લઈ લઈએ. તો y માઇનસ 57 ભાગ્યા 1 એટલે y માઇનસ 57 મળે આપણને. તો અહીં આપણે જે દાખલો ગણી છે એમાં u બરાબર x માઇનસ 158 જે અહીં આપણે મેળવાશે તે લઈ લઈએ અને v બરાબર y માઇનસ 57 લઈ લઈએ. હવે 155 માંથી 158 બાદ કરીએ તો -3. 165 માંથી 158 બાદ કરીએ તો 7. 158 માંથી 158 બાદ કરીએ તો 0. 162 માંથી 158 બાદ કરીએ તો 4. 153 માંથી 158 બાદ કરીએ તો -5. 160 માંથી 158 બાદ કરીએ તો 2. હવે આનો સરવાળો કરીએ તો સિગ્મા u બરાબર આપણને મળશે 5. સિગ્મા u બરાબર 5. એ રીતે 53 માઇનસ 57 કરી તો -4. 63 માઇનસ 57 કરી તો +6. 56 માઇનસ 57 કરી તો -1. 60 માઇનસ 57 કરી તો +3. 52 માઇનસ 57 કરી -5. 60 માઇનસ 57 કરીએ તો 3. આનો સરવાળો કરીએ તો આપણને મળશે સિગ્મા v. સિગ્મા v બરાબર 2. હવે uv મેળવી લઈએ. u અને v નો ગુણાકાર -3 ગુણ્યા 4 માઇનસ માઇનસ પ્લસ 3 ચોખ્ખું 12. 7 42. 0 ગુણ્યા -1 એટલે 0. 4 તેરી 12. 5 ગુણ્યા 5 માઇનસ માઇનસ પ્લસ એટલે 25. 2 તેરી 6. આનો સરવાળો કરીએ એટલે આપણને મળશે સિગ્મા uv. સિગ્મા uv બરાબર 97. હવે u નો વર્ગ -3 નો વર્ગ કરીએ તો 9. માઇનસનો વર્ગ હંમેશા પ્લસ મળે આપણે. 7 નો વર્ગ 49. 0 નો વર્ગ 0. 4 નો વર્ગ 16. 5 નો વર્ગ 25.
2 નો વર્ગ 4. આનો સરવાળો કરી લઈએ તો આપણને 103 મળે છે. સિગ્મા યુનો વર્ગ 103. એ રીતે વીનો વર્ગ મેળવી લઈએ. -4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. આનો સરવાળો કર્યો એટલે આપણને મળ્યા 96. સિગ્મા વીનો વર્ગ 96. આ બધી કિંમત મળી ગઈ એટલે સૂત્ર મૂકી દઈએ. R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ કૌંસમાં સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા યુનો વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા યુ કૌંસ પૂરોને સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા વી કૌંસ પૂરોને સ્ક્વેર. અગાઉથી ના પેજ ઉપર જે આપણે કિંમત મેળવી મૂકી દઈએ. n બરાબર 6, સિગ્મા યુવી બરાબર 97 માઇનસ સિગ્મા યુવી એટલે 5 અને સિગ્મા વી એટલે 2. અંડર રૂટ 6 સિગ્મા યુનો સ્ક્વેર 103 માઇનસ 5નો વર્ગ ઇન્ટુ અંડર રૂટ n બરાબર 6 સિગ્મા વીનો સ્ક્વેર 96 માઇનસ 2નો વર્ગ. 6 ગુણ્યા 97 એટલે 582 માઇનસ 10 અપોન વર્ગમૂળમાં 618 માઇનસ 25 ઇન્ટુ 577 2નો વર્ગ 4. 582 માં 10 બાદ કરીએ એટલે 572. 618 માંથી 25 બાદ કરીએ એટલે 593 ઇન્ટુ 577 માં 4 કરીએ એટલે 572. 572 ભાગ્યા આ બંનેનું ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢી શકાય અથવા બંનેનું વર્ગમૂળ કાઢી અને ગુણાકાર કરી શકીએ. એટલે અહીં બંનેનું ગુણાકાર કરી અને વર્ગમૂળમાં મૂકી દીધા છે. પછી 572 અને એનું વર્ગમૂળ કાઢી લીધું એટલે 582.4054. 572 ભાગ્યા 4 અંક સુધી લીધા છે એટલે 0.9821, જેથી R બરાબર 0.98. અહીં આરની કિંમત છે 1ની નજીક છે એટલે ઘાત ધન સહસંબંધ કહેવાય. તો આ રીતે દાખલો ગણવાથી 5 ગુણ્યા 5 ગુણ છે એ તમે અવશ્ય મેળવી શકો છો.